સૌરાષ્ટ્ર બાજુ બાપુ આ વૈયાવો એટલે ઉનાથી થોડાક ઓતરાદા હાલો 19 કિલોમીટર એટલે ગીરગઢડા આવે અને ગીરગઢડાથી તમે થોડાક ઉગમણા હાલો 5 કિલોમીટર એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે, જ્યાં ગુરુ દ્રોણે એમ કહેવાય ભગવાન શિવની સ્થાપના કરેલી. અને બાપુ એ શિવલિંગ ઉપર અવિરતપણે પાણીનો ધોધ આવે છે. હજી સુધી નક્કી નથી કરી શક્યા કે પાણી ક્યાંથી આવે છે. એ દ્રોણેશ્વર હવે સાંભળજો, થોડાક વર્ષો પહેલાની વાત કરું. એ દ્રોણેશ્વરની બાજુમાં એક નાનું એવું નેહડું, અહીંયા વાતમાં ધ્યાન આપજો સાહેબ, આ વાત નીકળી ગઈ એટલે કહું. નાનું એવું નેહડું છે, બપોરનો ટાઈમ છે બાપુ, અને બપોરને ટાણે એક માં ધગધગતા તાપના તડકામાં એ ઝૂંપડાની અંદર એ ગરમીમાં પોતાના દીકરા માટે રોટલો કરી રહી છે. એક બાજુ ચૂલાનો તાપ છે, એક બાજુ ભગવાન સૂર્યનારાયણનો તાપ છે, પરસેવો લૂસતી જાય છે. અને કેમ કહેવાય કે પોતાના દીકરા માટે પોતા માટે જ્યાં રોટલો બનાવે છે, એક રોટલો તાવડીમાં છે, બીજો રોટલાનો એમ કહેવાય પીંડો હજી હાથમાં છે. અને એટલા જ ઓલામાં હરી અને ઘરે ન હોય, જેના પળિયામાં કુંજર ફરે પછી એને વયની વાતું ન હોય, ઓલા કેહર બચાને કાગડા પોતાનો 5 વર્ષનો દીકરો તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી છે, નાગના કણાને કોકે પૂંછડી પર પગ દીધો હોય, નાક ફફેડ્યો હોય એવું એમ કહેવાય 5 વર્ષના દીકરાનું ચિત્ર જોવા મળ્યું માને પહેલી વાર. ધોબો એમ કહેવાય હાલાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ ત્રાંબા જેવી 5 વર્ષના દીકરાની આંખ થઈ ગયેલી છે. સાંભળજો, અને એક હાથમાં કટાર છે. એટલો બધો દોટ દઈને છોકરો એમ કહેવાય ઝૂંપડામાં આવ્યો છે. દીકરાનું રૂપ જ્યાં જોયું માં થરેરી ગઈ, માં ધ્રુજી ગઈ. પણ એક હાથમાં કટાર છે. કટાર એ માટે ભાલાનો ઘા કરી શકાય, જમિયાનો ઘા કરી શકાય, સરો કોકને ઘોંકી શકાય, તલવારનો કોકને ઝાટકો મારી શકાય. પણ કટાર એક જ એવી છે કે હાથમાં હોય ત્યારે નક્કી થાય, બીજાને નથી મારવાની આવતી, પોતાના પીંડમાં નાખવાની હોય ત્યારે કટાર હાથમાં લેવામાં આવે છે. આ દીકરાના હાથમાં કટાર જોઈ આ પ્રસંગ ધ્યાન આપજો ભાઈ, માફ કરજો યાર. એક હાથમાં કટાર છે અને માના હાથમાં લોટનો પીંડો છે. પણ એ જ જગ્યાએ 5 વર્ષના દીકરાએ માની દાઢીએ હાથ નાખ્યો, માનું મોઢું પકડ્યું. સાહેબ, માં દીકરા, હા માં, હું મારા ભાઈબંધો ભેગો રમું છું નદીના પટમાં, અને મારા ભાઈબંધો એમ કહે છે કે તું અવડો મોટો થયો પણ હજી સુધી કોઈને ખબર નથી તારો બાપ કોણ છે. આનાથી માને બીજી ગાળ મોટી ન હોઈ શકે માં, અને આનાથી મોટામાં મોટું લાંછન મને ન હોઈ શકે. એટલે જટ મને કે કા મને કે મારો બાપ કોણ છે, અને નહીં તારા કટાર ખાઈને ઉમરી જાવ, મારા પ્રાણ કાઢ નાખ. એ તો સકમકના કડા હોય ને એ ટોચો નો ખમી કે છે. એ 5 વર્ષનો દીકરાએ માને એટલું કીધું, મને કે મારો બાપ કોણ. અને એની એ ક્ષણે લોટનો પીંડો એમ કહેવાય કાથરટમાં નાખી, એક હાથે કટાર પકડી છોકરાને ઠપાટ મારી માયે, અને હાથ પાણીમાં ધોઈ પોતાના હાડલાના છેડે લૂસી અને છોકરાનું બાવડું પકડ્યું. અને બપોરનું ટાણું હતું, દ્રોણેશ્વરનું ઠેકાણું હતું, અને જાલી માએ એમ કહેવાય છોકરાનું બાવડું પકડીને એમ કીધું કે તને તારો બાપ જોવે છે ને, હાલ તારો બાપ દેખાડું. છોકરાને હાથમાં લઈ અને માએ છડપ ડગલા માંડ્યા. એ હાલતા ભગવાન સોમયોનાથ અત્યારે બિરાજે છે. એ દી હાથમાં ને ટાણે અહીં બરોબર આરતીનું ટાણું છે, નગારાના ઘા પડી રહ્યા છે, શંખના નાદ થઈ રહ્યા છે. અને એવે ટાણે જનેતાએ સોમનાથની સામે આવી અને જે ભગવાન સોમયાનાથની ધજા ફડાકા મારતી હતી ને, એ ધજા દેખાડીને કીધું કે આ ધજા ફડાકા મારે ને એ તારો બાપ છે. હે કે આ ધજા ફડાકા મારે છે એ તારો બાપ છે. ત્યારે 5 વર્ષનો દીકરો એટલું બોલ્યો તો માં માફ કરજે, એ ભગવાન સોમયાનાથની ધજા છે. એ ધજા ફડાકા મારે એ કેવલ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ છે. હું ઈ પૂછું છું કે મારો બાપ કોણ છે, તું વાતને માં ન ફેરાય. અને તેથી માં એટલું બોલી હતી કે આ જે ભગવાન સોમયોનાથ છે આખા જગતનો બાપ છે, તો તને ખબર છે ને? કે હા. તાક સાંભળી લે દીકરા, જેથી ઈ ભગવાન સોમયાનાથને
દુશ્મનો જેદી લૂંટવા આવ્યા હતા અને તેદી ભગવાન સોમયાનાથને પોતાનું માથું અર્પણ કરી અને કયક દુશ્મનોને દલકટો કાઢી નાખ્યો હતો ને એ હમીરજી ગોહિલ તારો બાપ છે. જો આ પાળિયો ઊભો છે, આ જે પાળિયો ઊભો છે એ તારો બાપ છે. પણ હું તને કહેતી નહોતી એનું કારણ એ છે કે બાપને કેડે તું વયો જા તો મારા ગઢપણની લાકડી કોણ હોય? તું તો મારી ગઢપણની લાકડી છો બેટા. તો એક મૃત બાપનો દીકરો છો. આ પાળિયો એનો છે. અરે સાહેબ, એ દી આથમી ગયો તો, રાત નમી ગઈ હતી અને પાળિયાની ઉપર પોતાના ઓઢણાથી ધૂળ ખખેરતી ખખેરતી તેદી એમ કહેવાય કે એટલા બધા આહુડા જગદંબાના એમ કહેવાય કે આંખમાંથી પીડ્યા. તેદી સાગરના કે ગંગાના નીરની જરૂર નહોતી પડી. બાઈના આંખ એમ કહેવાય કે આંખના આહુડાથી પાળિયાને અભિષેક થઈ ગયો તો. અને અમારા કવિ દાદર લખે છે, કવિ દાદ બાપુ, પદ્મશ્રી દાદ બાપુ લખે છે. બાપુ શું કહે? गंगा जी के बोल्या नीर जमुना ना बोल्या नीर गंगा માં નથી નાવું. નમતી હાજે ઓલી નમણી બીજો ગણના ઉના ઉના હુડાયે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધડધી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જો જો આવી બોલ. લક્ષ્મણની વાત રે આપ રામ લક્ષ્મણની વાત. બાલોડાના મુખ સે દીધે ઓઢી એની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે. ડોંગરા ડોલે શિવાજીને નીંદર ઉનાવે. શિવાજીને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે. વિરમગામ તાલુકા પ્રમુખ માનનીય મુરબ્બી કિરીટસિંહજી ગોહિલ તેમના તરફથી પણ 5101 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આગળથી વધાવો. શાબાશ. આ કરણી સેના હા પ્રમુખ સાહેબ. બાપુ, શિવાજીને જીજાબાઈ જ્યારે પૈપાન કરાવતા ને દૂધ પાય તો માં થોડું થોડું ઝેર પાતી.
એમાં કોઈ માં જોઈ ગઈ, બીજા બૈરા જોઈ ગયા અને જીજાબાઈને કહે છે કે જીજાબાઈ માં છો કે ડાકણ છો? તારા પેટના દીકરાને ઝેર પાછો, ઝેર કોસલા પાછો, શરમ નથી આવતી? તેથી જીજાબાઈ એટલું બોલી છે, એ માં એવું બોલી છે કે હું માં જ છું, ડાકણ નથી, પણ મારા શિવાને ઝેર એ માટે હું પાઉં છું કે અત્યારે ધીરે 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 હું થોડું થોડું ઝેર પાતી જાઉં ને તો એનો કોઠો ઝેરનો હેવાયો કરું છું, કારણ કે મારો દીકરો જેથી જગતમાં મોટો થાય અને કોઈ હરામીઓ દગો દઈ અને ઝેર દઈને જેથી મારા દીકરાને મારવાની કોશિશ કરે તેથી મારા શિવાને ઝેરની અસર ન થાય ને એટલે એનો કોઠો હું ઝેરનો હેવાયો કરું છું સાહેબ.